જો તમારું થોડું ઘણું અવલોકન હોય તો તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે અત્યાર સુધી આપણે માત્ર એલિફેટિક આલ્ડિહાઇડની બનાવટ વાત કરી, એરોમેટિક આલ્ડિહાઇડની ક્યાંય અત્યાર સુધી વાત કરી નથી. અચ્છા, એનો મતલબ એવો નહીં કે એલિફેટિક આલ્ડિહાઇડ કરતા એરોમેટિક આલ્ડિહાઇડ એ લેસ ઇમ્પોર્ટન્સ છે. અને એવું પણ નથી કે આપણા ઉપર કોઈ બાબાનો હાથ હોય અને એને એવું કીધું હોય કે જા બેટા તેરા કલ્યાણ હોગા और भविष्य में कभी तुझे एरोमेटिक आल्डिहाइड का सामना नहीं करना पड़ेगा. એવું પણ નથી. જો એવું ન હોય તો આપણે એરોમેટિક આલ્ડિહાઇડની બનાવટ પણ શીખવી જોઈએ અથવા તો ભણવી જોઈએ. અચ્છા, તો જુઓ, એરોમેટિક આલ્ડિહાઇડ એ જુદા જુદા ઘણા સંયોજનોમાંથી બનાવી શકાય, પરંતુ આપણે શરૂઆતમાં જોઈએ કે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન, ટોલ્યુઇન, તો એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો એરોમેટિક આલ્ડિહાઇડ કેવી રીતના બનાવી શકાય. અચ્છા, તો શરૂઆતમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. જુઓ કે ચલો માનો કે આપણી પાસે બેન્ઝીન છે અને એમાંથી મારે બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો એરોમેટિક આલ્ડિહાઇડ બનાવવું છે, તો કેવી રીતના બનશે? તો જો અહીંયા આપણે પહેલી રિએક્શન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે બેન્ઝીનમાંથી કેવી રીતના બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. તો એના માટેની પહેલી જ પ્રક્રિયા છે એ છે ગાટરમાન-કોચ પ્રક્રિયા. અચ્છા, આપણી પહેલી પ્રક્રિયા જોઈએ ગાટરમાન-કોચ પ્રક્રિયા. કોચ પ્રક્રિયા. અચ્છા, જોઈએ કે કેવી રીતના આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકશું. તો હવે જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો એ હંમેશા નિપજ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ આપતો હોય છે. અચ્છા, કેવી રીતના? તો અહીંયા આપણે પ્રક્રિયાનું સમીકરણ લખીએ એટલે આપણને ઝડપથી આઈડિયા આવશે. જુઓ કે જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા એમની પ્રક્રિયા કોની સાથે કરાવડાવવામાં આવે છે? તો કે કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે કરાવડાવવાની છે, પરંતુ કોની હાજરીમાં? તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં, નિર્જળ AlCl3. અચ્છા, અહીંયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ શેના તરીકે વર્તવાનો છે? તો કે અહીંયાનું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ લુઈસ એસિડ તરીકે વર્તવાનો છે. લુઈસ એસિડ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હંમેશા યાદ રાખો કે જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે લુઈસ એસિડ ઉદ્દીપક જેવો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળવાનો છે. અહીંયા શું થઈ જશે? તો કે બેન્ઝીન પર C ડબલ બોન્ડ O H એટલે કે નિપજ તરીકે આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળવાનો છે. અચ્છા, કોણ કોણ લઈએ? અહીંયા નીચે નામ લખીએ. તો કે બેન્ઝીન, એમાં ઉમેરીએ છીએ કાર્બન મોનોક્સાઇડ. આ ઉપરાંત કોની પ્રક્રિયા કરાવીએ છીએ? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. અને ફાઇનલી આપણને શું પ્રોડક્ટ મળે છે? તો કે ફાઇનલી આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે મળે છે. અચ્છા, અહીંયા મોટાભાગના સ્ટુડન્ટને પ્રોબ્લેમ એ થતો હોય છે કે અહીંયા આલ્ડિહાઇડ બને તો બને કેવી રીતના? અહીંયા તો આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ અને HCl છે, તો કાર્બન મોનોક્સાઇડ અને HCl એ બંને થઈને કેવી રીતના આલ્ડિહાઇડ ગ્રુપ બનાવે છે? તો જો માત્ર કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બેથી જ આલ્ડિહાઇડ બનતું નથી. અહીંયા ત્રણેય રોલ ભજવે છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ, HCl અને અહીંયાનો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ આ ત્રણેય ભેગા થઈ અને શરૂઆતમાં આપણને બનાવે છે આલ્ડિહાઇડ ગ્રુપ એટલે કે CHO ગ્રુપ બનાવે, જે પછી બેન્ઝીન ઉપર દાખલ થઈ અને આપણને ફાઇનલી બેન્ઝાલ્ડિહાઇડ આપતો હોય છે. અચ્છા, જોઈએ કે કેવી રીતના આલ્ડિહાઇડ ગ્રુપ બને. તો એના માટે એની મિકેનિઝમ, એની ક્રિયાવિધિ સમજવી જરૂરી બનશે. તો જોઈએ એની ક્રિયાવિધિ. તો શરૂઆતમાં આપણી પાસે છે કાર્બન મોનોક્સાઇડ. તો એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો જો આવું બતાવી શકાય. C ટ્રિપલ બોન્ડ O, બંને પાસે બે ઇલેક્ટ્રોન છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કરેલું છે, જેમાં ઓક્સિજન પોઝિટિવ અને કાર્બન નેગેટિવ હોય છે. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવીએ છીએ? HCl સાથે. જુઓ, શરૂઆતમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl છે, તો એ બંને એકબીજા સાથે રિએક્શન્સ કરશે. અચ્છા, શું બનાવે? તો જો અહીંયા શરૂઆતમાં H છે, HCl માનો H એ H+ તરીકે દૂર થાય. અચ્છા, ક્યાં જાય? તો જો અહીંયાનો H+ એ જશે નેગેટિવ વીજભાર એટલે કે ઋણ વીજભાર ધરાવતા કાર્બન પાસે. તો જો અહીંયા કાર્બન પાસે જો એ જાય તો શું થાય? તો કે કાર્બન તો તટસ્થ બની જાય,
પરંતુ ઓક્સિજન પર હજુ પોઝિટિવલી ચાર્જ છે. તો એ જ સમયે અહીંયાનો દ્વિબંધ ત્રિબંધમાંનો એક બંધ તૂટી અને ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન મેળવી અને એ પણ ન્યુટ્રલ બને. અચ્છા, તો બને શું? તો જુઓ, આવું બની શકે. H અહીંયા કોણ જોડાય છે કાર્બન સાથે? H. અહીંયા કોણ છે? C. તો જુઓ, અહીંયા હવે રહેવાના છે દ્વિબંધ અને અહીંયા ઓક્સિજન એ હવે થઈ ગયો ન્યુટ્રલ. પણ તો કાર્બન કેવું બનશે? પોઝિટિવ બનશે. ફરી વખત કદાચ આમાં ખ્યાલ ન આવ્યો હોય તો જુઓ, અહીંયા HCl એમાંનો H છે H+ તરીકે દૂર થાય. કોની સાથે જોડાશે? તો કે કાર્બન મોનોક્સાઇડ માંના કાર્બન સાથે. તો જો અત્યારે કાર્બન મોનોક્સાઇડ ના કાર્બન સાથે જોડાય તો કાર્બન તટસ્થ બની જશે, પરંતુ ઓક્સિજન હજુ પોઝિટિવલી રહેશે. તો એ પણ તટસ્થ થવા શું કરશે? તો કે ત્રિબંધમાંનો એક બંધના ઇલેક્ટ્રોન પોતે લઈ લે. અત્યારે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, તો એ શું કરશે? ત્રિબંધમાંના ઇલેક્ટ્રોન પોતાના પર મેળવશે. તો જો જ્યારે પહેલા તો હાઇડ્રોજન જોડાય છે કાર્બન સાથે તો કાર્બન તટસ્થ બને છે, પરંતુ હવે જ્યારે ત્રિબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લે છે તો વળી પાછો કાર્બન કેવો બનશે? પોઝિટિવ ચાર્જ બનશે. અને જો કાર્બન પોઝિટિવ બને તો જો અહીંયા ક્લોરીન છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. અગેન એ ક્લોરીન શું કરશે? એ હવે જોડાઈ જવાનો છે પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બન સાથે. તો આગળના સ્ટેપમાં શું બનશે? જો આવું બને. અહીંયા H as it is, H. અહીંયા કાર્બન સાથે કોણ જોડાવાનું? Cl. અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન as it is. જો હવે તટસ્થ બની જાય છે અને શું બનાવે છે? ફોર્માઇલ ક્લોરાઇડ બનાવે છે. અહીંયા આપણને મળે છે ફોર્માઇલ ક્લોરાઇડ, અને આપણને ખબર છે કે ફોર્માઇલ ક્લોરાઇડ એ એઝ અ રૂમ ટેમ્પરેચર હાઈલી અનસ્ટેબલ છે. ફોર્માઇલ ક્લોરાઇડ જો આ અનસ્ટેબલ છે તો એ શું કરશે? તો કે હવે અહીંયા પિક્ચરમાં આવવાનો છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અહીંયા રહેલો AlCl3 એ કેવો છે? લુઈસ એસિડ છે. એ શું કરશે? તો કે પેર ઓફ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તો જો અહીંયાથી ક્લોરીન છે ને એ હવે દૂર થવાનો છે એલ્યુમિનિયમ સાથે, એટલે એ દાખલ થશે AlCl4 તરીકે. આનું રૂપાંતર શેમાં થઈ જવાનું છે? ચલો પહેલા અહીંયા આપણે શું કરીએ? તો કે અહીંયા વધ્યું શું? જુઓ H, અહીંયા વધશે H. C હવે કેવો થઈ જશે? અગેન પોઝિટિવ થઈ જવાનો છે. જો અહીંયાથી ક્લોરીન એ Cl- તરીકે દૂર થાય તો વળી પાછો કાર્બન બનશે પોઝિટિવ, એની સાથે ડબલ બોન્ડ as it is. ઓક્સિજન અહીંયા Cl એ કોની સાથે જોડે છે? AlCl3 સાથે, એટલે એ શેમાં રૂપાંતરિત થશે? તો કે એ થશે AlCl4- તરીકે બનવાનું છે. તો જુઓ હવે અહીંયા આપણે શું મળે છે? તો કે જુઓ આલ્ડીહાઇડ મળે છે HC ડબલ બોન્ડ O. અહીંયા આપણને મળે છે આલ્ડીહાઇડ ગ્રુપ, આલ્ડીહાઇડ સમૂહ બની જાય છે. હવે અહીંયા બનેલો આલ્ડીહાઇડ સમૂહ એ હવે કોના પર એટેક કરશે? બેન્ઝીન પર. તો જુઓ હજુ નેક્સ્ટ પ્રોસેસ આપણી પાસે થવાની છે કે અહીંયા જે HC ડબલ બોન્ડ O અને અહીંયા પ્લસ, હવે એને અલગ રીતે દર્શાવ્યું અને એ હવે કોની સાથે પ્રોસેસ કરશે? તો કે એ પ્રોસેસ કરવાનો છે હવે બેન્ઝીન સાથે. અચ્છા જુઓ, બેન્ઝીનમાં આપણને ખ્યાલ છે કે અહીંયાના પાયબંધ છે એ કન્ટિન્યુઅસ શું થાય છે? રોટેટ થાય છે. તો અહીંયાનો જે પાયબંધ છે એ હવે શેમાં ફરે છે? તો કે અહીંયાનો પાયબંધ ફરશે ઇલેક્ટ્રોનમાં. જો અહીંયા થઈ ગયો નેગેટિવ ચાર્જ ને અહીંયા થઈ જશે પોઝિટિવ ચાર્જ. અચ્છા, તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે જ્યાં આગળ નેગેટિવ ચાર્જ છે ત્યાં આગળ અહીંયાનો કાર્બન એ દાખલ થવાનો છે. આલ્ડીહાઇડ ગ્રુપનો કાર્બન એ અહીંયાના કાર્બન સાથે જોડાશે, પણ બેન્ઝીનમાં તો બધા જ કાર્બન પર હાઇડ્રોજન અવેલેબલ છે. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં આવું થઈ જવાનું છે. બેન્ઝીન અહીંયા છે પોઝિટિવલી ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ as it is. અહીંયા શું થશે? તો કે અહીંયા એક જગ્યાએ દાખલ થાય છે C ડબલ બોન્ડ O H, અને અહીંયા H તો છે જ તે જુઓ, કારણ કે દરેક કાર્બન પર એક એક હાઇડ્રોજન તો છે જ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા જે હાઇડ્રોજન છે એ નીકળે છે H+ તરીકે. અહીંયાના હાઇડ્રોજનને દૂર કરી દો
H+ તરીકે, એટલે કે બંધમાંના ઇલેક્ટ્રોન એ શિફ્ટ થઈ જવાના છે અહીંયાના બંને કાર્બનની વચ્ચે અને H દૂર થશે H+ તરીકે. તો હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણું શું બને છે? તો નેક્સ્ટ સ્ટેપમાં તો કે અહીંયા બેન્ઝીન હવે બની જવાનું છે. અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થશે અને અહીંયા હવે દાખલ થઈ જવાનું છે CHO ગ્રુપ, C ડબલ બોન્ડ O, H એટલે કે બેન્ઝીન, એની ઉપર આલ્ડિહાઇડ ગ્રુપ એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ ફોર્મ થશે. અહીંથી દૂર થયેલો H+ એ વળી પાછો કોની સાથે જોડાશે? જો અહીંયાથી દૂર થતો H+ એ અલગ રીતે દર્શાવે. ચલો, દૂર થતો H+ એ કોની સાથે જોડાય છે? તો કે જુઓ સામે કોણ મળે છે બાય પ્રોડક્ટ તરીકે? AlCl4 સાથે. તો એ જોડાવાનો છે AlCl4 સાથે. અહીંયાથી એક ક્લોરીન એ મેળવશે H+, એટલે નેક્સ્ટ સ્ટેપમાં બની જવાનું છે AlCl3 વત્તા HCl. જો અહીંયાનો આપણો ઉદ્દીપક એ વળી પાછો લુઇસ એસિડ તરીકે છૂટો પડે. તો ફાઇનલી અહીંયા આપણને મળે છે બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા આપણને શું મળી જાય છે? તો કે અહીંયા આપણને મળવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના આલ્ડિહાઇડ ગ્રુપ બને છે. તો સામે તમે જોઈ શકો છો આલ્ડિહાઇડ ગ્રુપ કેવી રીતના બને છે અને કેવી રીતના એ બેન્ઝીન પર એટેક કરીને બેન્ઝાલ્ડિહાઇડ બનાવે છે. તો આ આખી પ્રોસેસ થઈ એને કહેવાય ગાટરમાન-કોચ પ્રક્રિયા. હવે એવું જરૂરી નહીં કે માત્ર બેન્ઝીન, અહીંયા આપણે જોવા જઈએ તો માત્ર બેન્ઝીન માટે જ એ લાગુ પડે છે એવું જરૂરી નથી. પણ ગાટરમાન અને કોચ એ બંને સાયન્ટિસ્ટે જ્યારે આખી રિએક્શન કરી અને બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યો તો એ વખતે એણે ઉપયોગ કરેલો હતો બેન્ઝીન માટે. જનરલી બેન્ઝીન માટે પણ એ લાગુ પડે, ટોલ્યુઇન માટે પણ લાગુ પડે અને ક્લોરોબેન્ઝીન માટે પણ લાગુ પડે. અહીંયા આપણે જોઈએ કે માત્ર બેન્ઝીન માટે લાગુ પડતો નથી, બેન્ઝીનની જગ્યાએ આવું પણ હોઈ શકે. ચલો અહીંયા આપણે જોડી દઈએ છીએ ટોલ્યુઇન, અહીંયા CH3 અને આમની પ્રક્રિયા તમે જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે કરાવડાવશો નિર્જળ AlCl3 ની હાજરીમાં, નિર્જળ AlCl3 ની હાજરીમાં, તો નિપજ શું મળશે? તો કે અહીંયાનું જે મિથાઇલ ગ્રુપ છે એ કયો છે? તો કે એ તો ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે આ ત્રણેયથી જે આલ્ડિહાઇડ ગ્રુપ બનવાનો છે એ હવે ક્યાં દાખલ થશે? તો એ ઓર્થો સ્થાનમાં દાખલ થશે. જુઓ અહીંયા CH3 as it is અને અહીંયા શું દાખલ થઈ જવાનું છે? CHO. એવી જ રીતના બીજી પ્રોડક્ટ આપણને આવી પણ મળશે કે અહીંયાનું બેન્ઝીન છે as it is, એટલે કે સોરી ટોલ્યુઇન as it is અને અહીંયા દાખલ થવાનું છે CHO. તો અહીંયા આપણને શું મળે છે? તો કે અહીંયા મળે છે 2 મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા શું મળે છે? તો કે 4 મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા આપણે શું લઈએ છીએ? તો કે ટોલ્યુઇન. હવે જેવી રીતના ટોલ્યુઇન માં પણ ઓર્થો અને પેરા સ્થાન ઉપર CHO ગ્રુપ દાખલ થાય છે, એવી જ રીતના તમે ક્લોરોબેન્ઝીન લો. જો બેન્ઝીન એની સાથે જોડી દઈએ છીએ Cl. તો ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે કરાવડાવો. કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો એ પણ અહીંયા આપણને ખ્યાલ છે કે ક્લોરીન એ પણ કેવું છે? ઓર્થો પેરા નિર્દેશક છે. તો અહીંયા હવે જ્યારે આલ્ડિહાઇડ ગ્રુપ દાખલ થવાનું છે તો એ ક્યાં દાખલ થશે? તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર દાખલ થશે. જુઓ અહીંયા આપણું ક્લોરોબેન્ઝીન as it is, એટલે કે બેન્ઝીન પર ક્લોરીન as it is, અહીંયા દાખલ થશે CHO. એવી જ રીતના બીજી પ્રોડક્ટ આપણને કઈ મળશે? તો કે પેરા પોઝિશન ઉપર આલ્ડિહાઇડ ગ્રુપ હોય એવી પ્રોડક્ટ મળશે. જો CHO. તો આનું IUPAC તમે કરવા જશો તો શું મળશે? તો કે 2 ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ, 2 ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા શું મળશે? 4 ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. કોનામાંથી મળે છે? તો કે ક્લોરોબેન્ઝીન માંથી મળે છે. ક્લોરોબેન્ઝીન. તો અહીંયા હવે તમને ખ્યાલ આવ્યો છે કે ગાટરમાન-કોચ પ્રક્રિયા માત્ર બેન્ઝીન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા પૂરતી સીમિત નથી.
આ ઉપરાંત બેન્ઝીનના કેટલાક વ્યુત્પન્નો ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન, તો એમાંથી પણ તમે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકો. પણ કયું વ્યુત્પન્ન લો છો એને આધારે એને અનુરૂપ બેન્ઝાલ્ડિહાઇડનું ડેરિવેટિવ એના આધારે એમનું વ્યુત્પન્ન મળતું હોય છે. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ગાટરમાન-કોચ પ્રક્રિયા એમાં શું છે તો કે બેન્ઝીનની પ્રક્રિયા જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે કરાવવામાં આવે લુઈસ એસિડ ઉદ્દીપક નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં, તો એ આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે આપતો હોય છે. કેવી રીતના આલ્ડિહાઇડ ગ્રુપનું ફોર્મેશન થાય છે તો એમની અહીંયા સુધી આપણે મિકેનિઝમ જોઈ, તો એના આધારે તમને ખ્યાલ આવ્યો કે કેવી રીતના ત્યાં બેન્ઝાલ્ડિહાઇડ કેવી રીતના આલ્ડિહાઇડ ગ્રુપ બને છે. અને એ કોના માટે લાગુ પડે તો કે ટોલ્યુઇન માટે પણ લાગુ પાડી શકો, આ ઉપરાંત ક્લોરોબેન્ઝીન માટે પણ લાગુ પાડી શકાય. તો હવે જો અહીંયા જે રિએક્શન્સ છે એ તો છે ગાટરમાન-કોચ પ્રક્રિયા. એક્ઝેક્ટ આના જેવી જ એક બીજી પ્રક્રિયા છે, એ સિમ્પલી પ્રોસેસ છે, એને કહેવાય ગાટરમાન ફોર્માઇલેશન પ્રક્રિયા. અચ્છા, પહેલા આ પ્રક્રિયા તમે નોટ કરી લો, ત્યારબાદ આપણે આમાં નામ જ જોઈ લઈએ ગાટરમાન ફોર્માઇલેશન પ્રોસેસ. આનું પહેલા સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, તો હવે જોઈએ ગાટરમાન ફોર્માઇલેશન પ્રક્રિયા. ગાટરમાન ફોર્માઇલેશન પ્રક્રિયા તો લગભગ ગાટરમાન-કોચ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે. બહુ માઇનોર ડિફરન્સ છે ગાટરમાન-કોચ અને ગાટરમાન ફોર્માઇલેશન વચ્ચે. અચ્છા, જોઈએ કે કેવી રીતના આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકીએ. તો જ્યારે તમારી પાસે ટોલ્યુઇન હોય અને એની પ્રક્રિયા તમે કરાવડાવો છો ઝિંક સાયનાઇડ સાથે અને HCl સાથે, કોની સાથે? ZnCN ક્વાઇસ વત્તા HCl સાથે, તો એમાંથી જે મધ્યવર્તી મળે છે એ મધ્યવર્તીનું જો જળ વિભાજન કરાવી દેવામાં આવે અને હીટ આપવામાં આવે તો અહીંયા મિથાઇલ સમૂહની જગ્યાએ દાખલ થઈ જવાનું છે CHO એટલે કે આલ્ડિહાઇડ ગ્રુપ અને આપણને આપશે બેન્ઝાલ્ડિહાઇડ. અચ્છા, કોણ લઈએ છીએ તો કે ટોલ્યુઇન. એમનું કોની સાથે રિએક્શન કરાવે છે તો કે ઝિંક સાયનાઇડ અને HCl સાથે. એમના દ્વારા જે મધ્યવર્તી મળે છે એમનું શું કરવાનું છે તો કે જળ વિભાજન કરાવવામાં આવે તો એ ફાઇનલી આપણને આપે છે બેન્ઝાલ્ડિહાઇડ. અચ્છા, અહીંયાની પ્રોસેસ એ માત્ર ટોલ્યુઇન માટે જ છે એવું જરૂરી નથી. આ ઉપરાંત તમે આ પ્રક્રિયા ટોલ્યુઇન અથવા તો ફિનોલ માટે પણ લાગુ પાડી શકો. આ ઉપરાંત તમે આલ્કાઇલ એરાઇલ ઈથર માટે પણ લાગુ પાડી શકો. આલ્કાઇલ એરાઇલ ઈથર, તો આલ્કાઇલ એરાઇલ ઈથર માંથી પણ તમે પ્રક્રિયકો સેમ છે, માત્ર અહીંયા તમે પહેલો પ્રક્રિયક ચેન્જ કરી શકો કે ટોલ્યુઇનની જગ્યાએ ફિનોલ હોય તો પણ એ તમને બેન્ઝાલ્ડિહાઇડ આપશે. એવી જ રીતના ટોલ્યુઇનની જગ્યાએ આલ્કાઇલ એરાઇલ ઈથર એટલે કે બેન્ઝીન ઉપર OCH3 ગ્રુપ છે એક્ઝામ્પલ તરીકે, તો પણ એ નિપજ તરીકે તમને બેન્ઝાલ્ડિહાઇડ આપશે. તો એ પણ તમને જાણ હોવી જોઈએ કે કઈ પ્રક્રિયા કોના માટે ઉપયોગી છે અને નિપજ તરીકે શું આપશે. તો આ બે પ્રક્રિયા એક ખાસી ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હવે આના જેવી એક બીજી પ્રક્રિયા, જો કે પ્રક્રિયાની મિકેનિઝમ એ ચેન્જ થાય છે, પણ કહેવાનો મતલબ કે જેવી રીતના અહીંયાની ગાટરમાન-કોચ પ્રક્રિયા અથવા તો ગાટરમાન ફોર્માઇલેશન પ્રક્રિયા એ જેવી રીતના ટોલ્યુઇન માંથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ આપે છે, એવી જ રીતના આગળની એક પ્રોસેસ છે ઇટાડ પ્રોસેસ, એ પણ તમને ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી આપે છે. અચ્છા, એના માટે મિકેનિઝમ થોડી અલગ છે, પણ એ પણ આના જેટલું જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો પહેલા તમે આટલો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ હવે પછી આપણે આગળ વધીએ છીએ ઇટાડ પ્રોસેસ કે જેના દ્વારા આપણે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકતા હોઈએ છીએ. અચ્છા, તો હવે જોઈએ આપણે એરોમેટિક આલ્ડિહાઇડ અથવા તો બેન્ઝાલ્ડિહાઇડની ત્રીજી બનાવટ કે જેને આપણે ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવાના છીએ. તો અહીંયા આપણે જોઈએ કે ચલો ઇટાડ પ્રક્રિયામાંથી કેવી રીતના ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. તો અહીંયા આપણી માટે ત્રીજી પ્રક્રિયા છે એ છે ઇટાડ પ્રક્રિયા. તો જ્યારે આપણી પાસે ટોલ્યુઇન હોય અને જ્યારે ટોલ્યુઇનની પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે કરાવવામાં આવે તો એ એક મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે જે ક્રોમિયમ સંકીર્ણ છે, અને જ્યારે ક્રોમિયમ સંકીર્ણનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો એ નિપજ તરીકે આપણને બેન્ઝાલ્ડિહાઇડ આપતો હોય છે. અચ્છા, પણ આવી વાતોથી આપણને એટલું બધું ખ્યાલ આવતો નથી. અહીંયા આપણે પ્રક્રિયાનું સમીકરણ લખીએ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર બનશે. જુઓ,
તો ઇટાડ પ્રક્રિયા કોનામાંથી આપે છે તો કે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ આપતું હોય છે. તો જ્યારે ટોલ્યુઇન એટલે કે બેન્ઝીન ઉપર CH3 એમની પ્રક્રિયા કરાવીએ છીએ ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે CrO2 Cl2 CrO2 Cl2. અચ્છા, આ ક્રોમાઇલ ક્લોરાઇડ છે એનું દ્રાવણ શેમાં બનાવવાનું છે તો કે એ ક્રોમાઇલ ક્લોરાઇડ નું દ્રાવણ બનાવવાનું છે કાર્બન ડાઇસલ્ફાઇડ. તો જ્યારે ક્રોમાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા ટોલ્યુઇન સાથે કરાવવામાં આવે તો એક મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ બનાવે છે. કયું સંકીર્ણ બનાવે છે તો કે એ સંકીર્ણમાં અહીંયા જે ટોલ્યુઇન છે એના પર એટલે કે ટોલ્યુઇનમાં રહેલો મિથાઇલ સમૂહ એમાંથી બે હાઇડ્રોજન દૂર થઈ ત્યાં આગળ બે ક્રોમાઇલ ગ્રુપ દાખલ થવાના છે. અને શું બનાવે છે તો જો આવું બનાવી દેતો હોય છે OCrOH Cl2 અને અહીંયા હોલ ક્વાઇસ એટલે કે OCrOHCl2 હોલ ક્વાઇસ. તો આ જે મળે છે એ મળે છે ક્રોમિયમ સંકીર્ણ. અચ્છા, હવે જ્યારે આ ક્રોમિયમ સંકીર્ણનું એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે છે, એસિડિક જળ વિભાજન HOH અહીંયા આપણે લખી દઈએ OH. જો એસિડિક જળ વિભાજન કરાવવામાં આવશે તો શું થશે તો કે આ જે ક્રોમિયમ સંકીર્ણ છે એ બ્રેક થઈ એમનું રૂપાંતર થતું હોય છે બેન્ઝાલ્ડિહાઇડમાં. ફાઇનલી આપણને શું આપે છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ આપે છે C ડબલ બોન્ડ O, અહીંયા આપશે H. અચ્છા, પણ અહીંયા આપણે આખી પ્રક્રિયા જોવા જઈએ તો થોડું કોમ્પ્લિકેટેડ હોય એવું લાગે છે કે ભાઈ કેવી રીતના ટોલ્યુઇન માંથી બે હાઇડ્રોજન દૂર થઈ ત્યાં કેવી રીતના બે ક્રોમાઇલ ગ્રુપ દાખલ થાય અને કેવી રીતના અહીંયા ક્રોમિયમ સંકીર્ણ બને. સાથે સાથે અહીંયા જે ક્રોમિયમ સંકીર્ણ છે એનું કેવી રીતના એસિડિક જળ વિભાજન થઈ અને અહીંયા તો તમે જુઓ કે અહીંયા તો મસ્ત મોટું ગ્રુપ છે અને અહીંયા કેવી રીતના એ આલ્ડિહાઇડમાં પરિણમતું હશે. તો આ બહુ મોટા બધા ડાઉટ છે અથવા તો ઘણા બધા ડાઉટ આમાં રહેતા હોય છે. તો એ બધા જ ડાઉટ આપણે સોલ્વ કરી દઈએ, એમની મિકેનિઝમ ચેક કરીએ, એમની ક્રિયાવિધિ જોઈએ એટલે આ તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે કે કેવી રીતના આમાં બે હાઇડ્રોજન દૂર થાય અને કેવી રીતના બે ક્રોમાઇલ ગ્રુપ દાખલ થાય અને કેવી રીતના ક્રોમિયમ સંકીર્ણમાંથી આલ્ડિહાઇડ ગ્રુપ બને અને ફાઇનલી બેન્ઝાલ્ડિહાઇડ આપે. અચ્છા, તો અહીંયા હવે આપણે જોઈએ આ પ્રક્રિયાની મિકેનિઝમ. એના પહેલા અહીંયા આપણે શું લઈએ છીએ તો એમને નામ લખીએ. તો અહીંયા આપણે લીધું છે ટોલ્યુઇન, અહીંયા લઈએ છીએ ક્રોમાઇલ ક્લોરાઇડ. ક્રોમાઇલ ક્લોરાઇડ શેમાં દ્રાવણ બનાવેલું છે તો કે કાર્બન ડાઇસલ્ફાઇડમાં. અને શું મળે છે તો કે મધ્યવર્તી તરીકે આપણને ક્રોમિયમ સંકીર્ણ મળે છે. ક્રોમિયમ સંકીર્ણ. અને એમનું શું કરાવીએ છીએ તો કે એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે તો એ ફાઇનલી આપણને બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. અચ્છા, આપણા માટે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એમાં રહેલા કેટલાક ડાઉટ છે તો અને એ બધા ડાઉટ અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ એમની મિકેનિઝમ દ્વારા એટલે કે એમની ક્રિયાવિધિ દ્વારા. અચ્છા, જો જેટલી આવી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે, જેટલી નેમ રિએક્શન્સ છે, ઇટાડ રિએક્શન, આની પહેલા આપણે ઘણી બધી એવી નામ ધરાવતી પ્રક્રિયાઓ જોઈ તો એ નામ ધરાવતી પ્રક્રિયાની મિકેનિઝમ શીખવી એ વધારે અગત્યની હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ચલો શરૂઆતમાં આપણી પાસે શું છે તો કે ટોલ્યુઇન છે અને એમની સાથે જોડાય છે ક્રોમાઇલ ક્લોરાઇડ. ચલો તો અહીંયા આપણી પાસે છે ટોલ્યુઇન એટલે કે બેન્ઝીન, એમની સાથે જોડાયેલું છે મિથાઇલ ગ્રુપ બેન્ઝીન, અહીંયા છે CH3 H અને એમની સાથે જોડાયેલું છે એમની સાથે હવે પ્રક્રિયા કરે છે ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે C ડબલ બોન્ડ O Cl Cl. હવે અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ ના બે અણુઓ લેવાના છે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O Cl Cl. અચ્છા, જ્યારે ટોલ્યુઇન ની પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે થાય છે, કેટલા ક્રોમાઇલ ક્લોરાઇડ ના અણુ લેવાના છે? બે અણુઓ લેવાના છે. તો જો એ કેવી રીતના પ્રક્રિયા કરે તો કે એ સમયે અહીંયાનું જે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇન માંથી બે હાઇડ્રોજન એ મુક્ત મૂલક વિભાજન દ્વારા અલગ થશે. અહીંયાથી હાઇડ્રોજન એ
શિફ્ટ થવાનો છે મુક્ત મૂલક એટલે કે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ એનું સમવિભાજન થશે. એવી રીતના બે હાઇડ્રોજન એ ત્યાંથી સમવિભાજન દ્વારા છૂટા પડવાના છે. હવે એ જ સમયે અહીંયાનો જે ક્રોમાઇલ ક્લોરાઇડ છે એમાંનો એક ઓક્સિજન એમની વચ્ચે રહેલો બંધ એ પણ સમવિભાજન અનુભવે છે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ એવું જ થવાનું છે. જુઓ અહીંયા પણ શું થશે? સમવિભાજન અનુભવશે. તો જો અહીંયા બને શું? તો કે અહીંયાથી બે હાઇડ્રોજન એક મુક્ત મૂલક તરીકે દૂર થાય છે, જે કોની સાથે જોડાશે? તો જો અહીંયા પણ સમવિભાજન અનુભવે છે, તો એ અહીંયાથી બે છૂટા પડતા હાઇડ્રોજન એ હવે જોડાઈ જવાના છે. જો આ હાઇડ્રોજન પછી દાખલ થશે અહીંયાના ઓક્સિજન સાથે અને અહીંયાનો હાઇડ્રોજન જોડાશે અહીંયાના ઓક્સિજન સાથે. અચ્છા, એ જ સમયે જ્યારે અહીંયાના હાઇડ્રોજન એ હવે આ બંને ઓક્સિજન સાથે જોડાય છે, તો અહીંયા જે કાર્બન છે એની બે સંયોજકતા ખાલી પડી જુઓ, એટલે કે એની પાસે બે ઇલેક્ટ્રોન આવી જાય છે. તો એ બે ઇલેક્ટ્રોન ત્યારબાદ અહીંયાનો જે ઓક્સિજન છે એ પણ શું કરે? એ પણ એમાં રહેલા બંધનું સમવિભાજન કરશે. એ જ સમયે શું થાય છે? અહીંયાનો જે ઓક્સિજન બીજો છે એમનું પણ એમની વચ્ચે રહેલો દ્વિબંધ એમાંનો એક બંધનું સમવિભાજન થાય. તો જો ક્રોમિયમ પર બે ઇલેક્ટ્રોન આવ્યા, એક અહીંયાના ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે, જો અહીંયાનો ઓક્સિજન છે એમની વચ્ચેના દ્વિબંધનો એક ઇલેક્ટ્રોન અને અહીંયાના દ્વિબંધનો એક ઇલેક્ટ્રોન. એવી જ રીતના અહીંયા ક્રોમિયમ પર બે ઇલેક્ટ્રોન આવશે. તો જો અહીંયા ઓક્સિજન જે મુક્ત મૂલક અનુભવવાનો છે એનું મુક્ત મૂલક એ કોની સાથે જોડાનો છે? તો કે હાઇડ્રોજન સાથે. એટલે આ જે ઓક્સિજન છે ને આ બંને એમને શું બનાવી દીધું છે? OH. પણ અહીંયાનો જે ઓક્સિજન તમે જુઓ છો એ તો જો મુક્ત મૂલક તરીકે હશે. તો જો અહીંયા કાર્બન છે એની પાસે બે ઇલેક્ટ્રોન આવશે, બે મુક્ત મૂલક, અને અહીંયાના બંને ઓક્સિજન કે જે મુક્ત મૂલક બનવાના છે. તો એ બંને ઓક્સિજન એ કોની સાથે જોડાઈ જવાના છે? તો કાર્બન સાથે જોડાશે અને ફાઇનલી આવું બનાવશે. જુઓ કે અહીંયા આપણી પાસે આવી જવાનું છે બેન્ઝીન. અહીંયા દ્વિબંધ એઝ ઇટ ઇઝ. અહીંયા શું થાય છે? તો કે કાર્બન એની સાથે હવે એક હાઇડ્રોજન રહે છે. જુઓ, અને અહીંયા જે કાર્બન પાસે બે ઇલેક્ટ્રોન આવશે હવે મુક્ત મૂલકના, એક ઉપરના હાઇડ્રોજનનો અને એક નીચેના હાઇડ્રોજનનો. તો બે મુક્ત ઇલેક્ટ્રોન આવે છે. જુઓ, અથવા તો બે મુક્ત મૂલક બને છે. તો અહીંયાના જે બંને ઓક્સિજન છે એ પણ મુક્ત બને છે. તો અહીંયા શું થશે? તો કે અહીંયાનો એક OCr, જો અહીંયા Cr, અહીંયા શું બને છે? OH. Cr અહીંયા બને છે. અચ્છા, અહીંયા આપણે સીધું જ લખી દઈએ છીએ હવે OCr OH Cl2. સેમ અહીંયા પણ બનવાનું છે. તો અહીંયા ઓક્સિજન પાસે મુક્ત મૂલક, અહીંયા પણ ઓક્સિજન પાસે મુક્ત મૂલક, OCr OH Cl2. તો જો અહીંયા હવે શું થઈ જશે? તો કે આમની વચ્ચે બંધ બની જશે. તો જો કાર્બન સાથે બે વખત OCr OH Cl2 બને છે. તો હવે આને હું દૂર કરી અને આની જગ્યાએ એક જ વખત લખું છું OCr OH Cl2. તો આવી રીતના લખી શકાય OCr OH Cl2 હોલ ક્વાઇસ. તો જો આ શું બને છે? તો એ બને છે આપણું ક્રોમિયમ સંકીર્ણ. જુઓ તો પહેલા કેવી રીતના ક્રોમિયમ સંકીર્ણ બને એ આપણને હવે ખ્યાલ આવી જવો જોઈએ. અચ્છા, અહીંયાનું જે ક્રોમિયમ સંકીર્ણ હતું એને ફરીથી અહીંયા આપણે જે રીતના અહીંયા લખ્યું હતું એ રીતે અલગથી દર્શાવીએ. તો આપણે આવી રીતના આને દર્શાવે છે કે ચલો અહીંયા આપણી પાસે હતું બેન્ઝીન, અહીંયા કાર્બન, અહીંયા છે એની સાથે હાઇડ્રોજન. તો જો અહીંયા શું જોડાણ હતું? તો કે ઓક્સિજન એની સાથે ક્રોમિયમ OH Cl2. અહીંયા પણ શું થાય છે? તો કે અહીંયા છે ઓક્સિજન Cr OH Cl2. તો જો આવી રીતના એને દર્શાવી શકાય, જે એક્ઝેક્ટ આનું જ બંધારણ છે. હવે નેક્સ્ટ ટાઈમ શું થાય? તો કે જ્યારે હવે આનું એસિડિક જળ વિભાજન થશે HOH, H+ ની હાજરીમાં એસિડિક જળ વિભાજન થાય છે. તો એ સમયે શું થાય છે? તો કે અહીંયાનો જે ઓક્સિજન છે એ પોતાનો ઇલેક્ટ્રોન એટલે કે બંધમાંના ઇલેક્ટ્રોન મેળવી એ બનવાનો છે માઈનસ.
હવે જો અહીંયાનો ઓક્સિજન એ માઇનસ બને તો અહીંયાનો જે પાણીમાંનો જે HOH બંધ છે એમાંનો હાઇડ્રોજન એ હવે જોડાઈ જવાનો છે અહીંયાના ઓક્સિજન સાથે. તો જો અહીંયા શું બની ગયું તો કે OH CrOH Cl2 એટલે કે અહીંયા આવું બન્યું. જો આનું રૂપાંતર શેમાં થઈ ગયું CrOH Cl2. જો અહીંયાથી આ બંધ દૂર થશે, અહીંયાનો હાઇડ્રોજન જોડાય છે ઓક્સિજન સાથે, તો જો CrOH અહીંયા પણ બનશે OH એટલે કે OH Cl2. હવે એ જ સમયે અહીંયા પણ શું થશે તો કે એ જ સમયે અહીંયાનું જે બંધ છે એ બંધમાંના ઇલેક્ટ્રોન મેળવી લેશે ઓક્સિજન. તો જો અહીંયા કાર્બનની એક સંયોજકતા ખાલી પડી, અહીંયા ઓક્સિજન એટલે કે કાર્બન બનશે પોઝિટિવ. અહીંયા શું થઈ ગયું બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો કાર્બન બનવાનો છે પોઝિટિવ. હવે અહીંયા શું થાય છે તો કે ચલો ઓક્સિજન અને ક્રોમિયમ વચ્ચેના ઇલેક્ટ્રોન લઈ લે છે ઓક્સિજન, તો ક્રોમિયમ બનશે પોઝિટિવ અને ઓક્સિજન બનશે નેગેટિવ. તો ચલો અહીંયા હવે શું થઈ ગયું તો જો અહીંયા કાર્બન પોઝિટિવ ઓક્સિજન નેગેટિવ એટલે કે ઓક્સિજન પર વધારે ઇલેક્ટ્રોન છે, તો એ શું કરશે તો કે એ કાર્બન અહીંયાનો કાર્બન અને ઓક્સિજન એમની વચ્ચે ઓક્સિજન પોતાના વધારાના ઇલેક્ટ્રોનને દાખલ કરી અને ત્યાં બનાવશે દ્વિબંધ. એટલે આપણી પાસે આવું સંયોજન બની જવાનું છે. જુઓ અહીંયા બેન્ઝીન, અહીંયા છે બેન્ઝીન, જો અહીંયા CH, અહીંયા શું થશે તો કે હવે ઓક્સિજન એની વચ્ચે એક બંધ તો હતો, કાર્બન બને છે પોઝિટિવ, ઓક્સિજન બને છે નેગેટિવ, તો એ શું બનાવશે હવે તો કે ઓક્સિજન અને કાર્બન વચ્ચે હવે બની જવાના છે દ્વિબંધ. તો જો આ શું બની જાય છે તો કે બેન્ઝાલ્ડીહાઇડ બની જાય છે. જુઓ અહીંયા ફાઇનલી આપણને મળે છે બેન્ઝાલ્ડીહાઇડ. અચ્છા રહી વાત અહીંયાની તો કે Cr+ બને છે, તો જો અહીંયાનો OH એ કેવો બને છે માઈનસ જ બનવાનો છે. અહીંયા H+ એ હાઇડ્રોજન એ બનતો તો પ્લસ જે ઓક્સિજન માઈનસ સાથે જોડાનો, અહીંયાનો ઓક્સિજન એટલે સોરી OH બનતો તો માઈનસ જે અહીંયાના ક્રોમિયમ સાથે જોડાશે. ચલો આને આપણે જોડી દઈએ છીએ અહીંયાના ક્રોમિયમ સાથે, તો અહીંયા પણ અગેન જો CrOH, અહીંયા શું થઈ ગયું OH એટલે કે CrOH twice Cl2, તો અહીંયા આપણને મળશે 2 moles of CrOH twice Cl2 અને ફાઇનલી આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળતું હોય છે. તો જો આખી મિકેનિઝમ એ તમે વ્યવસ્થિત રીતે જોશો તો જ તમને ખ્યાલ આવશે કે કેવી રીતના અહીંયા ક્રોમિયમ સંકીર્ણ બને છે અને કેવી રીતના એમનું એસિડિક જળ વિભાજન થઈ અને બેન્ઝાલ્ડીહાઇડ બને છે. તો આ આખી જ પ્રક્રિયા આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે એમની મિકેનિઝમ સાથે અહીંયા આપણે જોઈએ છીએ. તો જેવી રીતના અહીંયાની ઇટાડ પ્રક્રિયા છે એઝ ઇટ ઇઝ આના જેવી એક બીજી પ્રક્રિયા છે એ આપણે પછી જોઈએ, પણ એના પહેલા તમે આ ઇટાડ પ્રક્રિયાનો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા સ્ક્રીનશોટ લેતા પહેલા અહીંયા એક વખત ફરી રિવાઇઝ કરો તો તમને ખ્યાલ આવશે કે ઇટાડ પ્રક્રિયા કોના માટે છે તો કે જ્યારે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાનો હોય તો એના માટે ઇટાડ પ્રક્રિયા છે. કોની સાથે પ્રક્રિયા કરાવશો તો કે જ્યારે ટોલ્યુઇન ની પ્રક્રિયા કાર્બન ડાઇસલ્ફાઇડ માં બનાવેલા ક્રોમિયમ ક્લોરાઇડ સાથે કરાવવામાં આવે તો એ મધ્યવર્તી સંયોજન આપે છે જેને ક્રોમિયમ સંકીર્ણ કહેવાય છે, અને એમનું એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે તો એ ફાઇનલી આપણને શું આપે છે તો કે બેન્ઝાલ્ડીહાઇડ આપતો હોય છે. કેવી રીતના આપે છે તો એના માટે આપણે એની મિકેનિઝમ પણ ચેક કરી, તો આ આપણી માટે બનશે ઇટાડ પ્રક્રિયા. અચ્છા હવે તમે એમનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આના પછી આપણે જોઈએ એક્ઝેક્ટ આના જેવી છે બીજી પ્રક્રિયા. અચ્છા તો ચોથી પ્રક્રિયા આપણા માટે છે ક્રોમિક ઓક્સાઇડના ઉપયોગ દ્વારા એરોમેટિક આલ્ડીહાઇડ અથવા તો બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. ઇટાડ પ્રક્રિયામાં આપણે કોનો ઉપયોગ કર્યો હતો તો કે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 ના ઉપયોગ દ્વારા ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. અહીંયા તો કે ટોલ્યુઇનની ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. અચ્છા જોઈએ કેવી રીતના. તો જ્યારે ટોલ્યુઇનની પ્રક્રિયા બેન્ઝીન એના પર મિથાઇલ ગ્રુપ, જ્યારે ટોલ્યુઇનની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રેટ માં બનાવેલા ક્રોમિક ઓક્સાઇડ સાથે કરવામાં આવશે. કોનામાં બનાવેલા એસિટિક એનહાઇડ્રેટ એટલે કે CH3CO
O એસિટિક એનહાઇડ્રાઇડ માં બનાવેલા ક્રોમિક ઓક્સાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે સેમ ઇટાડ પ્રક્રિયકની જેમ જ અહીંયા પણ એ એક મધ્યવર્તી નિપજ બનાવે છે. કઈ મધ્યવર્તી નિપજ બનાવશે તો કે એ બનાવે છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. જો ઇટાડ પ્રક્રિયામાં શું થતું હતું તો કે ટોલ્યુઇનમાં રહેલા બે હાઇડ્રોજન એ દૂર થઈ અહીંયા બનતું હતું બેન્ઝીન ઉપર CH અને એની બાજુમાં OCrOH અને Cl2 એવું બનતું હતું ક્રોમિયમ સંકીર્ણ. અહીંયા પણ ટોલ્યુઇનમાંથી બે હાઇડ્રોજન દૂર થઈ ત્યાં દાખલ થવાનો છે એસિટિક એનહાઇડ્રાઇડ. એમના 2 મોલ દાખલ થશે એટલે આવું મળતું હોય છે. જુઓ કે અહીંયા મળી જાય છે OCOCH3 all twice એટલે કે અહીંયા આપણને મળે છે બેન્ઝિલિડીન. આનું નામ શું બને છે અહીંયા લખી દઈએ બેન્ઝિલિડીન ડાયએસિટેટ. તો જ્યારે કોની પ્રક્રિયા કરાવીએ છીએ તો કે ટોલ્યુઇનની પ્રક્રિયા કરાવીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ માં બનાવેલા એસિટિક એનહાઇડ્રાઇડ માં બનાવેલા ક્રોમિક ઓક્સાઇડ સાથે ક્રોમિક ઓક્સાઇડ. તો મધ્યવર્તી શું આપે છે તો કે બેન્ઝિલિડીન ડાયએસિટેટ આપે છે અને આ બેન્ઝિલિડીન ડાયએસિટેટ નું ઇટાડ પ્રક્રિયકની જેમ જ જો એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે અથવા તો સિમ્પલી હાઇડ્રોલિસિસ સાદું જળ વિભાજન કરાવવામાં આવે તો શું થાય છે તો કે ઇટાડ પ્રક્રિયકની જેમ જ અહીંયાથી બાકીનો જે COCH3 છે એ રિમૂવ થઈ એમનું રૂપાંતર થઈ જવાનું છે બેન્ઝાલ્ડિહાઇડમાં એટલે કે બેન્ઝીન એના પર CHO ગ્રુપમાં રૂપાંતરિત થઈ અને ફાઇનલી આપણને શું આપે છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. તો જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઇટાડ પ્રક્રિયાની જેવી અહીંયા પ્રક્રિયા છે બંનેમાં ડિફરન્સ માત્ર એટલો છે કે ઇટાડ પ્રક્રિયામાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે ઇટાડ પ્રક્રિયકમાં આપણે ઉપયોગ કરીએ છીએ ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે CrO2Cl2 નો. અહીંયા આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે એસિટિક એનહાઇડ્રાઇડમાં બનાવેલા ક્રોમિક ઓક્સાઇડનો. બંનેમાં તો કે ઇટાડ પ્રક્રિયામાં પણ મધ્યવર્તી બને છે અહીંયા પણ બેન્ઝિલિડીન ડાયએસિટેટ મધ્યવર્તી બને છે. ઇટાડ પ્રક્રિયામાં મધ્યવર્તીનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરીએ અહીંયા પણ મધ્યવર્તીનું હાઇડ્રોલિસિસ કરીએ અને ફાઇનલી બેન્ઝાલ્ડિહાઇડ આપતો હોય છે. તો લગભગ બંને પ્રક્રિયાઓ સમાન જેવી છે. હવે એક અલગ પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી પણ આલ્ડિહાઇડ બનાવી શકીએ છીએ. જો અત્યાર સુધી શું હતું તો કે ટોલ્યુઇન હતું. હવે જોઈએ બેન્ઝાઇલ ક્લોરાઇડ કે જેના દ્વારા પણ આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકતા હોઈએ. અચ્છા જોઈએ કે કેવી રીતના. તો આપણા માટે ફિફ્થ રિએક્શન બને છે એ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી ફાઇનલી શું બનાવવાનું છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ. અચ્છા એના માટે જુદી જુદી ઘણી બધી પ્રક્રિયાઓ છે પણ અહીંયા આપણે જેટલી ફેમસ રિએક્શન્સ છે એ જ અહીંયા આપણે જોશું. તો ચલો કે માની લઈએ કે અહીંયા મારી પાસે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. બેન્ઝીન એના ઉપર CH2Cl જેને શું કહેવાય છે તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે જ્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડનું ક્લોરિનેશન કરવામાં આવે, કયું ક્લોરિનેશન તો કે મુક્તમૂલક ક્લોરિનેશન કરવાનું છે. તો શું થશે તો કે જ્યારે મુક્તમૂલક ક્લોરિનેશન થાય ને ત્યારે હંમેશા યાદ રાખો કે મુક્તમૂલક ક્લોરિનેશન એ હંમેશા આલ્કાઇલ ગ્રુપનું મુક્તમૂલકમાં રૂપાંતર કરે. ત્યારે અહીંયા એરોમેટિક વલય પરના હાઇડ્રોજન મુક્તમૂલકમાં રૂપાંતરિત થશે નહીં. તો અહીંયા જ્યારે તમે મુક્તમૂલક ક્લોરિનેશન કરાવો તો કોનું ક્લોરિનેશન થવાનું છે તો કે અહીંયાનું જે આલ્કાઇલ સમૂહ છે એમનું ક્લોરિનેશન થઈ અને આપણને બેન્ઝાલ ક્લોરાઇડ આપે છે. બેન્ઝીન એના પર CHCl2. અચ્છા અહીંયા આપણે નામ લખીએ એટલે તમને ખ્યાલ આવતો છે કે બંનેમાં ડિફરન્સ શું છે. તો આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ
આને કહેવાશે બેન્ઝાલ ક્લોરાઇડ. બેન્ઝાલ ક્લોરાઇડ. હવે જ્યારે બેન્ઝાલ ક્લોરાઇડનું જળ વિભાજન કરાવવામાં આવે તો જુઓ બેન્ઝાલ ક્લોરાઇડનું કરાવીએ છીએ જળ વિભાજન, તો શું થશે તો કે અહીંયાના બંને હાઇડ્રોજન H એ કોની સાથે જોડાશે તો કે અહીંયાના ક્લોરીન સાથે જોડાશે અને શું બનાવે તો કે 2HCl બનાવશે. હવે જો અહીંયાથી બે ક્લોરીન નીકળે તો કાર્બનની બે સંયોજકતા ખાલી પડી, અહીંયા ઓક્સિજનની બે સંયોજકતા ખાલી પડી, તો અહીંયાનો ઓક્સિજન એ હવે ક્યાં જોડાવાનો છે તો કે એ દાખલ થશે કાર્બન સાથે. તો ફાઇનલી આપણને શું આપશે તો જો આવું આપશે બેન્ઝીન, એના પર C, અહીંયા H હતો જ, જો અહીંયાનો એક H વધે અને એની સાથે કોણ જોડાઈ જાય છે તો કે એની સાથે જોડાઈ જાય છે ડબલ બોન્ડ થી ઓક્સિજન. તો અહીંયા આપણને શું મળે છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. બેન્ઝાલ્ડિહાઇડ. તો જો તમારી પાસે બેન્ઝાઇલ ક્લોરાઇડ હોય તો પણ તમે આમાંથી ઈઝીલી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકો. માનો કે આની આ પ્રક્રિયા તમને ટોલ્યુઇન માંથી પણ કહી શકે કે ચલો ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ, તો શું થાય તો કે ટોલ્યુઇન હજુ અહીંયા લઈ લો, ચલો બેન્ઝીન ઉપર CH3, તો હજુ એક વખત એમનું મુક્તમૂલક હેલોજિનેશન કરાવશો એટલે મળશે બેન્ઝાઇલ ક્લોરાઇડ, એનું ફરીથી મુક્તમૂલક હેલોજિનેશન કરાવશો એટલે મળશે બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને એમનું જળ વિભાજન કરાવશો એટલે ફાઇનલી મળશે બેન્ઝાલ્ડિહાઇડ. હવે અહીંયા બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો એમનું હેલોજિનેશન એટલે કે ક્લોરિનેશન કરી અને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તો બનાવી જ શકીએ, પણ આ ઉપરાંત જો આની આ બેન્ઝાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા તમે કરાવડાવો છો કોપર નાઇટ્રેટ CuNO3 twice અથવા તો લેડ નાઇટ્રેટ PbNO3 twice, અને જો ગરમ કરવામાં આવે તો પણ તમને બેન્ઝાલ્ડિહાઇડ આપશે. એક્સ્ટ્રા રિએક્શન્સ તરીકે યાદ રાખો કે જો બેન્ઝાઇલ ક્લોરાઇડ એમની પ્રક્રિયા તમે કોની સાથે કરાવડાવો છો તો કે ક્લોરિનેશન કરીને બેન્ઝાઇલ ક્લોરાઇડ મેળવો અને પછી જો એનું જળ વિભાજન કરો તો પણ તમને બેન્ઝાલ્ડિહાઇડ મળશે. અધરવાઇઝ બેન્ઝાઇલ ક્લોરાઇડ નું તમે કોપર નાઇટ્રેટ અથવા તો લેડ નાઇટ્રેટ ની હાજરીમાં અથવા તો એના વડે પ્રક્રિયા કરી અને જ્યારે ગરમ કરવામાં આવે તો પણ તમને બેન્ઝાલ્ડિહાઇડ આપતો હોય છે. તો આટલી આપણે જુદી જુદી 5-6 રિએક્શન્સ સાથે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ કે જેમાં આપણે ટોટલી એરોમેટિક આલ્ડિહાઇડ અહીંયા કે એરોમેટિક આલ્ડિહાઇડ એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ કેવી રીતના બનાવી શકાય તો અહીં આપણે જુદી જુદી રિએક્શન્સ કવર કરી. અચ્છા, તો આ સાથે જ અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.